મિત્રો જય ગિરનારી, કેમ છો બધા? મજામાં? ફરી વખત નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અત્યારે વાગી જશે 4:30 અને અમારા અત્યારે વિશુબેન આવી જશે અમારા ઘરે. કાલે લઈને ચડી આવે છે. એ બેન વિશુબેન, હો એ ધોબાળા, એ દીકા શું કરા? જો દાંત કાઢતો વિશુબેન જો અત્યારમાં રમવા મળ્યા છે. જાગી ગયા છે અત્યારે સુધી. જો આ પૂજામાં હુતા હતા અને વિશુબેન જાગી ગયા છે. દેવબેન જય ગિરનારી, કેમ છો? મજામાં? ચાલો અત્યારે વિશુબેન જાગી જાય કમ્પ્લીટ. વિશુબેન રમડવાના છે. એ પેલા બાની બધાને વાત કરે તો જો દાંત કાઢે, જો દાંત કાઢે, જો દાંત કાઢે. તમારી બાની શું કરે છે તમારે પેલા વાત કરી દો. વાહ જય ગિરનારી, કેમ છે? મજામાં? આ બધી છે ને તૈયારી છે? આ બધી રાંદલમાં તૈયારી છે. કીધી કાલે રાંદલમાં દેવાનું છે, રોટલી ભરું, લાપસી ભરું. કાલે અમારે એના રાંદલમાંના તેડા છે તો રાંદલમાં તેડવાના છે. તો રોટલી ને ઘઉં ને બધું તમારા બા બધું દળનું બધું કરે છે. તો હવે આપણે વિશુના મમ્મી હારે વાત કરવી. જય ગિરનારી, કેમ છે? મજામાં? કંઈક બોલતો ખરા ન વ્લોગમાં તો હમણાં કાંઈ બોલી નથી. બોલ ને, લે ને, લે બોલ બોલ. શું કામ છે? ભાષણ ઉટકવાનું કામ છે. પછી પાછી મુલાકાત કરીશું. પણ જો બધી ઉપાણીની બધી તૈયારી થવા મળી છે. કારણ કે કાલે બેહવા મળે પૂજામાં એટલે બધી તૈયારી બધી કરવી જ પડે ને. વિશુબેનને જો શીખ આવે છે. ખાતો બેટા શીખ, ખાતો ખાતો. રામ રામ કહેતા જો કેમ કરે. એ ધોબળ, એ ધોબળ. વિશુબેનને એવું કાંઈ ગમે નહીં, કાંઈ વાંધો નહીં. ચાલો બધા કન્ટિન્યુ બધા ભેગા રહેજો. કારણ કે આ ઘઉં દળા થયું દળા એવું ફટાફટ ને પછી થોડુંક આમ તો ગુંજાપો પર લેવા ગયા છે. ગુંજાપો લેવા પછી આપણે તોરણને બધું બાંધવાનું છે. તો કન્ટિન્યુ બધા વ્લોગમાં મળી રહેજો. કાલે આપણે રાંદલમાંના તેડા છે. સરસ મજાનો આજનો વ્લોગ ઉતાર્યો છે. જો અમારો વ્લોગ તમને સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કામ્યું કંઈ ભૂલતા નહીં. જેટલા બધા તમે વ્લોગ જોવો છો તમે લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. ચાલો કન્ટિન્યુ બધા બને રહેજો. ચાલો ફટાફટ રહેજો. આપણે દાણું થઈ ગયું છે કમ્પ્લીટ તો મૂકી આવીશું. પછી શું કરા? તમારે ક્યારે જાગી હતી? તમારે ક્યારે જાગી હતી? હે શું થયું? હોય હોય છું, હોય છું, હોય છું બધા વેદિકા. શું થયું? બાપુજી શું કહેતા હા? ધોબાળો એમ કહેતા? હે ધોબાળો શું કરે? બાપી ભીરી બાપુજી? હે મોટા ભાઈ આવ્યા રમાડવા તને? કે નહોતા આવ્યા? મોટા ભાઈ આવ્યા હતા? હે હું 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 બરાબર હું છું, હું છું. હે બાપુ જેવું કહેતા? ધોબાળો એમ નમનો ધોબાળો એમ કહેતા? હે હે હું છું. શું થાય? હા સાંભળી જાય, હા સાંભળી જાય, હા સાંભળી જાય. બા એ બા કે બા હો બા રમાડતા હતા ને નહોતા રમાડતા? એ બા રમાડતા, બા રમાડતા હતા. એ બા રમાડતા શું કહેતા? શું કહેતા? મોટા મમ્મી આવ્યા હતા પાસે નહોતા આવ્યા? મોટા મમ્મી કોણ કહેતા તું? દેવું દેવું કહેતો? દેવુંનો વાત પાડતો હતો. ધોબાળો હોઈ ગયો પાછો. એ ધોબાળા મજા આવે? શું થતું હતું બેટા? શું થતું હતું? શું થતું હતું? ચાલો દાણા કમ્પ્લીટ થઈ જશે તો પેલા દાણા દળાઈ આવી તો આ મોટા ડબ્બામાં શું છે? હા મોટા ડબ્બામાં લાપસી છે. તેમ બધા યાદ રાખજો. નાના ડબ્બામાં ઓલા બાસકામાં બાજરો છે. આમાં રોટલીનું દળવાનું છે અને આમાં લાપસીનું દળવાનું છે. બરાબર ને? તમે દેવબેનને બી જાય છે. દેવબેન શીશમાં લાવ્યા છે. તો ચાલો આપણે અહીંયા ઓછું રહે ને દેવબેન બધું અહીંયા રાખશે શીશમાં. પછી બેન આપણે ફટાફટ દળનું દળાવીશું. પછી બસ આવી થોડુંક આપણું કામ છે, કામ પૂરું કરીશું. ચાલો ભરત કાકા આગળ આવ્યો છે. થોડીક વાર હવાણ કરો. ભરત કાકા સીતારામ કરીને આપણે સબસ્ક્રાઈબર છે બધા નાના નાના સબસ્ક્રાઈબર છે બધા. તો બધા સબસ્ક્રાઈબરને મળવાનું છે. પેલા ભરત કાકાની મુલાકાત કરી લે. કાકા જય માતાજી. જય માતાજી. શું છે? મજામાં? મજામાં. શું છે? જો બાકી જો નવીનમાં વાહ કાકાના જલસા છે ને. આપણે જો આપણે વિડીયો જોવો છો? હે ઓય વિડીયો જોવો છો? જો આ બધા વિડીયો જોવો છો. બધું ધૂલો રાજેશભાઈનો છોકરો ધૂલો જો. કાંઈ વાંધો નહીં. ચાલો બધા કન્ટિન્યુ બની જાઓ. આપણે આશી પલાવનો પાન લેવા જવાનું છે તો પાનનો ફટાફટ લઈ આવીશું. ચલો હવે મુના કાકાને ઘરે આવી જશે આશી પલાવનો પાન લેવા. પણ આપણે ભૂરો જો ભૂરો તો આશી પલાવનો પાન એને કીધું હતું તોડીએ દીધા એને. જો આપણે પાન લઈને હવે જઈશું ઘરે. કારણ કે કાલે આપણે તોરણ બાંધવાના છે તો કમ્પ્લીટ લઈ લીધા છે પાન. તો ચાલો ફટાફટ જઈશું તોરણ બની નાખશું અને તોરણ બાંધી દઈશું. પછી કન્ટિન્યુ બધા બની રહેજો. આપણે નીકળશું ઘરે.
ઘરે આવી ગયા છે પાછા અમારા ભાણીબેન ને લઈ આવ્યો છે, હસ્તીબેન ને ધાનુબેન લઈ આવ્યો છે. અત્યારે જો અમારા ભાણિયાબેન બધા અત્યારે કેમ છે ભાઈ? મજા સારું છે? હવે ફેર પડી ગયો? ભાણિયાબેન તબિયત બગડી ગઈ છે, થોડોક મજા બગડી ગઈ છે. ત્યારે ભાણિયાબેન દવા પાઈ દીધી છે. અમારે શું કહેશો લો બેન? અમારે બસ અમારા ચીનુબેન ને બધા એક ધારા બધા રમે છે અને લસણનું ફોલવાનું કામ શરૂ છે. કાલની તૈયારી છે તેવું? કાલની તૈયારી બધી ધીમે ધીમે શરૂ છે. અમારા આડોશી બધા ડોકા કરે છો. તમને ભાઈ કહેવાનું જ છે કાલે આવજો એમ તમે તાર બસ જો લે જીએનસી નીકળે, જીએનસી નીકળે, જો જીએનસી. હા શું છે? શું કહેતી બોલ? બેજા છે અત્યારે અમારા મોટા બેન ને અમારા ભાણીબેન ને બધા વાળું કરે બેજા છે. અમારા બેન તો કેદું ને આવેલા છે પણ સીનુબેન ને બધા વાળું કરે બેજા છે. જો સરસ ડુંગળી બટેટાનું હરેકનું શાક બનાવ્યું, રોટલા ને બધું જો ભૂંગળા બટેટા છે. હસ્તીબેન ને બધા બે ચાલો ફટાફટ પેલા વાળું કરી લઈશું. વાળું પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા છે, બેસી ગયા છે. અત્યારે તોરણ બનાવવા માટે અમારા ભાણિયાબેન ને બધા જો અત્યારે આશા પાલવાનું તોરણ બનાવ્યું છે. ફિરકી લઈ લીધી છે ને તોરણ બાંધી દીધું હવારમાં આપણે કાંઈ પછી કાંઈ બળતરા નહીં. તો જો હસ્તીબેન અત્યારે તોરણ બેસ્તીબેન બનાવ્યું છે. અમારે સીનુબેન અત્યારે મહેંદી મૂક્યા કે નથી મૂકી? હે મહેંદી નથી મૂકી? અને વિશુને જો બધા રમાડે છે એના મોટા એ બધા જો અમારી મહેંદી આ બધું મૂકવાનું ચાલુ થઈ ગયું છે. અમે ભાઈ ચાલો ફટાફટ આપણે પેલા તોરણ બનાવી નાખીએ અને પછી બીજું કામ આગળ લઈશું. પણ કરીને બધા કમ્પ્લીટ થઈ ગયા છે. અમારા ભાઈ બહેન બધા હવે ઘરે છે ને એક બાજુ બધું મહેંદીનું કામ ચાલુ છે. અમારી વીહો અત્યારે જાગી ગઈ છે ને અમારે જબુબેન ની મહેંદી જો બે હાથે મહેંદી છે ને જબુબેન બીજા છે. એમાં સીનુબેનની મહેંદી છે જો કહેતો બધા મહેંદી જો ઓલા હાથે મહેંદી મૂકી સીનુબેન ને એટલી મહેંદી બાકી છે. પછી મૂકી કાજલબેન ને બધા જો બગાવાયું આ બાજુ અમારા દગુબેન ને મહેંદી તો મૂકવાનું શરૂ છે. પછી મોટા બેન મૂકે મહેંદી. વાહ ભાઈ વાહ. આપણે ભાનુભાઈ બધા હવાડ કરે રમે દીવુબેન ને બધા અમારા ભાઈબેન બધા ભેગા આવ્યા છે. તો ચાલો ધીમે ધીમે હવાડ ચાલુ કરીને પછી ભૂઈ જઈશું ને પછી હવા વહેલા જાગવાનું છે. તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બિના રહીશું. ચાલો એટલી ફેમિલી વ્યુઅર્સ આપણે માથે, કારણ કે હવે સુવાનો ટાઈમ થઈ ગયો ભૂઈ જવી. અને અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું. આજનો વ્લોગ કેવો જો કોમેન્ટ બોક્સમાં કહેજો. પહેલાં આપણે વિશુબેનને ગુડ નાઇટ કહી દેવી. જો વિશુબેન જાગી ગયા છે પાછા. જો ને કે બધું વીટવીન હુરે દીધા આપણે જાગી ગયા છે બેન. ગુડ નાઇટ કહેતા બેટા ગુડ નાઇટ. વિશુબેને સેટિંગ પૂરી દીધું ને આપણે વ્લોગ આજનો પૂરો કરીશું. અમારા વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં પાછા તમે જઈને મને કહેજો, કારણ કે કન્ટિન્યુ વ્લોગ આવતા રહે છે. અને કાલે આપણે કીધું રાંધણમાંના તેડા છે તો સરસ મજાનો આપણે વ્લોગ ઉતારવાનો છે. મળશું પાછા નવલો કોઈ જાય કે બધાને જય ગિરનારી સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈકનું બટન દબાવી દેજો.